Assalamu alaikum. Hello guys, today we are going to talk about યુનિટ નંબર 1 ચિત્તા સ્ટીયર્સ. એની અંદર આપણું આજનું જે ટોપિક છે એ છે રીડ ધ એસ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. લેટ્સ ટ્રાય ટુ આન્સર ધીસ ક્વેશ્ચન્સ. એટલે પેરેગ્રાફ વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના. લોંગ લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. His name was Eddie. He saw a large herd of deer grazing in the lush green meadow. He said to himself, "These deer are really wonderful, but I have to run a lot to catch one of them. Can't there be an easy way to get one?" ચલો પ્રશ્નો જોઈએ. Who was Eddie? હવે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે રીડ ધ એસ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન આવે ત્યારે ટ્રાન્સલેશનની જરૂર નથી. તમારે પેરેગ્રાફ પર ખાસ ધ્યાન આપવાનું છે અને પછી પ્રશ્નોના જવાબ આપવાના. જેમ કે હુ વોઝ એડી. હવે જે કલરનો પ્રશ્ન છે એ જ કલરનો આન્સર ઉપર મેં કલર ચેન્જ કરી દીધું, જેનાથી કે તમને સ્ટ્રાઇક થાય કે આન્સર કેવી રીતે શોધવાનું. અત્યારે હું ટ્રાન્સલેશન નથી કહેતી. હુ વોઝ એડી. હવે લોંગ અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. હિઝ નેમ વોઝ એડી. હવે એનું નામ એડી હતું. હવે કોનું નામ એડી હતું? તો અઝુલુ હન્ટર. એટલે આન્સર મળી ગયું આપને. તો શું થઈ જશે? એડી વોઝ અ ઝુલુ હન્ટર. ચાલો બીજું ક્વેશ્ચન જોઈએ. વોટ ડીડ હી સી? એને શું જોયું? હવે જ્યારે બી એક વસ્તુ ખાસ યાદ રાખવાની, જ્યારે બી તમને પ્રશ્નની અંદર હેલ્પિંગ ઓફ ડીડ આપેલું હોય ત્યારે જ્યારે તમે આન્સર લખશો તો ડીડ કાઢી નાખવાનું અને જે વર્બ આપેલું છે, અહીંયા વર્બ કયો છે? સી. તો એ વર્બનો સેકન્ડ ફોર્મ મૂકી દેવાનું અને પછી આન્સર લખવાનું. તો વોટ ડીડ હી સી? તો અહીંયા પિંક લાઈન દેખાય છે. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મેડો. હી એટલે કોણ? એડી. એટલે ખાલી એડી લખો એટલે આન્સર તમને મળી જાય છે. હી સો a large herd of deer grazing in the lush green meadow. આવી રીતે લખશો તો બી ચાલશે. અને he saw a herd of deer grazing in the meadow લખશો તો બી ચાલશે. એ ડિપેન્ડ કરે છે તમને કેવી રીતે ખ્યાલ આવે છે એના ઉપર. નાઉ થર્ડ ક્વેશ્ચન છે, what did Eddie think when he saw the deer? હવે જ્યારે એડીએ ડિયર્સને જોયું તો એણે શું વિચાર્યું? તો I have to run a lot to catch one of them. Can't there be an easy way to get one? હવે અહીંયા એક વસ્તુ એ યાદ રાખવાની કે જ્યારે બી તમને પ્રશ્ન ડબલ ઇન્વર્ટેડ કોમામાં આન્સર મળતું હોય પ્રશ્નનો તો એને તમારે ઇનડાયરેક્ટમાં ચેન્જ કરવાનું છે. એટલે અહીંયા મેં ચેન્જ કર્યું છે. થોડું અઘરું લાગશે પણ ટ્રાય કરવાનું છે તમને. એટલે એડી થિંક, ડીડ છે એટલે થિંકનો થોટ થઈ જશે. ડીડ કાઢી નાખવાનો અને ક્રિયાપદનો સેકન્ડ ફોર્મ. એડી થોટ. આઈ હેવ. આઈ છે એટલે કોણ? એડી. એટલે આઈની જગ્યાએ હી અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય તો હેવની જગ્યાએ હેડ. હી હેડ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. વન ઓફ ધેમ લખશો તો બી ચાલશે એન્ડ વન ઓફ ધોઝ ડિયર એ બી લખશો તો બી ચાલશે. એન્ડ બે લાઈન છે એટલે એન્ડથી જોડીશું. એન્ડ વન્ડર્ડ ઓર આસ્ક્ડ હિમસેલ્ફ તમે લખી શકો છો. વન્ડર ઇફ ધેર વોઝ, બી છે એટલે વોઝ થઈ જશે. ધેર વોઝ એન ઇઝી વે ટુ ગેટ અ ડિયર. આવી રીતે આન્સર લખવાનું છે. પણ હોલ્ડ ઓન કે જો ની ખ્યાલ આવે તો ડબલ ઇન્વર્ટેડ કોમાનો પ્રશ્ન જેવો છે તો તમે લખી શકો છો. એટલીસ્ટ હાફ માર્ક્સ તો મળે આપણને. એટલે ક્વેશ્ચન બરાબર ધ્યાન રાખવાનું છે. એસ્ટ્રેક્ટમાં ક્વેશ્ચન જોશો એટલે આન્સર મળશે જ. ખાલી તમારી સેન્ટેન્સ પેટર્ન બદલાશે. તમારે સેન્ટેન્સ બનાવવાનું છે. ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ફેક્ટ્સ અબાઉટ ચીતા. હાઇટ 100 સેન્ટીમીટર, weight 65 kg, weight at the birth 300 gram, age of maturity 2 years. Identification: the cheetah has a lighter body and its legs are longer than the leopards.
It has isolated black spots, whereas the leopard has cluster of spots. ચાલો ક્વેશ્ચન જોઈએ. What is the height and weight of the cheetah? હવે હાઇટ કેટલી છે 100 સેન્ટીમીટર, વેઇટ કેટલું છે 65 kg. બંને આન્સર મળી ગયા. હવે જ્યારે બી પ્રશ્ન વોટથી હોય તો નોર્મલી આપણે પહેલાં ક્વેશ્ચન લખી કાઢીએ. ક્વેશ્ચન પાછળ જે છે એ પ્રશ્ન મેઇન પ્રશ્ન એ લખીએ. હાઇટ પૂછેલું છે એટલે હાઇટ આગળ લઈ લઈએ. ધ હાઇટ કોની હાઇટ પૂછી છે? ઓફ ધ ચીતા. તો ધ હાઇટ ઓફ ધ ચીતા ઇઝ, બરાબર. તો the height of the cheetah is 100 centimeter and the weight of the cheetah is 65 kg. આવી રીતે લખશો તો બી નહીં તો અહીંયા મેં જે લખ્યું છે the cheetah is 100 centimeter tall and weighs 65 kg તો બી ચાલશે. જુઓ જે ક્વેશ્ચન કીધું એ આન્સર મેં અહીંયા પાછું લખ્યું છે. The height of the cheetah is 100 centimeter and its weight is 65 kg. એટલે જેવી રીતે તમને ફાવે એવી રીતે લખી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ કપ્સ વેટ? કપનું વજન કેટલું થાય છે ચિત્તાના બચ્ચાનું? તો કેટલું દેખાય છે? વેટ એટ બર્થ 300 ગ્રામ. તો એ આન્સર આવી જશે. તો અ કપ્સ વેટ ઇઝ 300 ગ્રામ. નેક્સ્ટ છે વોટ ઇઝ ચિત્તાસ એજ ઓફ મેચ્યોરિટી? એજ ઓફ મેચ્યોરિટી કેટલી દેખાય છે આપણને? 2 years. એટલે આપણે એ જ આન્સર લખવાનું છે. અ ચીતાસ એજ ઓફ મેચ્યોરિટી ઇઝ 2 years. ખ્યાલ આવી ગયો? ચાલો નેક્સ્ટ જોઈએ. હેબિટેટ એટલે રેસિડેન્સ એટલે ક્યાંના રહેવાસી, ક્યાં રહે છે? તો ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. It can maintain this speed for a very short distance. Sometimes it can take a leap as long as 25 meters. It creeps silently behind its prey and then leaps up to catch it. It does not preserve its prey. This sometimes causes death of cubs and young cheetah. The cheetah is a solitary creature. It does not live in groups or herds. A family separates as soon as the cubs are mature. ચાલો ટ્રાન્સલેશન નહીં. Try to get the answers of the question. Concentrate on the questions. ચાલો question number 1. What do you know about the cheetah speed? cheetah speed રૂપે આપણે શું જાણીએ છીએ? તો cheetah is the fastest animal on the earth. અને બીજું its top speed can be around 100 km/h. એટલું જ લખી દેવાનું છે. ધ ચીતા ઇઝ, ઇટ ઇઝ લખ્યું છે એની જગ્યાએ ઇટ એટલે કોણ? તો ચીતા. તો ધ ચીતા ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ એન્ડ બે લાઈન છે એટલે બંનેને જોડીશું આપણે એટલે કંજંક્શન વાપરીશું. એન્ડ ધ ચીતા ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ એન્ડ ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. નેક્સ્ટ ક્વેશ્ચન. હાઉ ફાર કેન ધ ચીતા લીવ? ચીતા જે છે એ કેટલા દૂરી સુધી છલાંગ મારી શકે છે? તો અહીંયા કેટલા છે? 25 meters. એટલે એ આવી જશે. તો ધ ચીતા કેન ટેક અ લીપ. ઇટ લખ્યું છે એકની જગ્યાએ ચીતા લખશો એટલે આન્સર મળી જશે. ધ ચીતા કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 meters. મળી ગયું. નેક્સ્ટ જોઈએ. હાઉ ડઝ ધ ચીતા કિલ્સ ઇટ્સ પ્રે? ચીતા પોતાના પ્રે એટલે શિકાર આપણે ચેપ્ટરમાં જોઈ ગયા, યુનિટની અંદર જોયું છે. તો કેવી રીતે મારે છે? તો કલર બદલાયું ત્યાં જોઈ લેવાનું. ઇટ ક્રીપ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. ઇટ એટલે કોણ? ધ ચીતા. બસ એ જ બદલાશે. ધ ચીતા ક્રીપ સાયલેન્ટલી બિહાઇન્ડ ઇટ્સ પ્રે એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વાય ડુ કપ્સ એન્ડ યંગ ચીતા સમટાઈમ ડાઈઝ? તો કેમ મરી જાય છે? તો ચાલો આન્સર જોઈએ. ધ ચીતા ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. ઇટ એટલે કોણ? ચીતા. ધ ચીતા ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. સો
સમટાઈમ્સ ધ cubs એન્ડ યંગ cheetahs die. બરાબર, મળી ગયો આન્સર. ચાલો નેક્સ્ટ જોઈએ. ઓર આને બદલવું હોય તો તમે આવી રીતે બી લખી શકો છો. સમટાઈમ્સ cubs and young cheetahs die because the cheetah never preserve its prey. WH ક્વેશ્ચન વાય છે તો વાયનું આન્સર બીકોઝ. એનાથી બી બની શકે અને સોથી બી થાય, એટલે રીઝન તો એ જ આવવાનું છે. એટલે તમે આવી રીતે બી લખી શકો છો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વાય ઇઝ ધ ચીતા કોલ્ડ અ સોલિટરી ક્રીચર? સોલિટરી ક્રીચર મળી ગયું લાઈન. ધ ચીતા ઇઝ અ સોલિટરી ક્રીચર. કેમ છે? તો ઇઝ ડઝ નોટ લીવ ઇન ગ્રુપ ઓર હર્ડ્સ. મળી ગયું આન્સર. તો એ જ આન્સર આપણે લખવાનું છે. હવે WH ક્વેશ્ચન એટલે કે વાયથી ક્વેશ્ચન છે એટલે આન્સર બીકોઝથી આવશે. યસ, તો ધ ચીતા ઇઝ કોલ્ડ અ સોલિટરી ક્રીચર. હવે કારણ આપવાનું છે તો કારણ માટે કન્જંક્શન કયો આવે છે? બીકોઝ. ધ ચીતા ઇઝ કોલ્ડ અ સોલિટરી ક્રીચર બીકોઝ. કેમ સોલિટરી છે? તો ઇટ ડઝ નોટ લીવ ઇન ગ્રુપ્સ ઓર હર્ડ્સ. પડી ગયો? તો આવી રીતે તમારે જ્યારે બી ક્વેશ્ચન રીડ ધ એબ્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન આવે તો આવી રીતે આન્સર આપવાનું છે. પેરેગ્રાફને ટ્રાન્સલેટ કરવાની તસ્દી લેવાની જરૂર નથી. એન્ડ ધ રીઝન કે જો ટ્રાન્સલેટ કરવામાં તમે રહી જશો તો તમારું ટાઈમ સ્પેન્ડ થશે. એના કરતાં તમે પ્રશ્નોને પેરેગ્રાફમાં શોધવાની કોશિશ કરો. પ્રશ્નો બનાવો ત્યારે તમને સારી રીતે આન્સર મળી જશે. ઓકે, થેન્ક યુ. વી વિલ મીટ નેક્સ્ટ ટાઈમ. ઓકે, થેન્ક યુ વેરી મચ વન્સ અગેન. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે આપણે બીજા પેરેગ્રાફ વિશે વાત કરીશું.